રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુરુવારે સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા પુષ્ટિ માર્ગીય તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે જે શિષ્ય માટે ગુરુની કૃપા પ્રાપ્ત કરી ધન્ય થવાનો શુભ દિવસ છે, ત્યારે આ કાર્યક્રમનું વિશેષ મહત્વ છે। આ સન્માન સમારોહ પુષ્ટિ માર્ગના સ્થાપક જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની કૃપાથી તેમના વંશજ ગોસ્વામી ગોપેશ કુમારજી મહારાજ તથા તેમના આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પરાગ કુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં યોજાશે। આ પ્રસંગે 500 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે। સર્વોત્તમ સેવા સંસ્થાના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ આ કાર્યક્રમ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી। સર્વે રાજકોટ વાસીઓને જય શ્રી કૃષ્ણ। સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા રાજકોટના આંગણે પુષ્ટિ માર્ગીય વિદ્યાર્થીઓનું ખૂબ જ જાજરમાન ભવ્યથી ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થઈ રહ્યું છે। આ કાર્યક્રમની અંદર અલગ અલગ સંસ્થાના બધા જ આગેવાનો તેમજ રાજકારણીઓ અને બધા જ મોટા ઉદ્યોગપતિઓ, ડૉક્ટરો બધા હાજરી આપવાના છે અને બધા વિદ્યાર્થીની સાથે તેના પરિવારજનો પણ પધારવાના છે અને ખૂબ સુંદર વિદ્યાર્થીનું આયોજન કરેલું છે। સાથે અલગ અલગ કાર્યક્રમ છે, વધાઈ કીર્તન, ગુરુવંદના, પછી જે આપશ્રીના વચનામૃતના બધા કાર્યક્રમ છે। ત્યારબાદ ખૂબ સુંદર પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે। તો રાજકોટવાસીઓને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને ખાસ પધારવા અનુરોધ છે। જય શ્રી કૃષ્ણ। વિદ્યાર્થીને આપણે આપવાના છીએ શિલ્ડ, સર્ટિફિકેટ, બેગ અને અલગ અલગ બધી વિદ્યાર્થીને જે ઉપયોગી થાય તે અલગ અલગ કીટ આપવાના છીએ। 500 વિદ્યાર્થીનું સન્માન થશે, પ્લસ એના પેરેન્ટ્સ, એના ભાઈ બહેન બધા પરિવાર સાથે 1500 જેટલા બધા કાર્યકર્તા બધા વૈષ્ણવ હાજરી આપશે। કાર્યક્રમનો સમય છે 4 વાગે બપોરે અને તારીખ 10/7 ગુરુવાર અને ગુરુ પૂર્ણિમાના દિવસે। સ્થળ હેમુ ગઢવી હોલ, રાજકોટ।